સુરતમાં ઓશો પિરામિડ આશ્રમમાં 1 થી 6 એપ્રિલ સુધી ગીતા ધ્યાન યજ્ઞનું આયોજન કરાયું છે. આ શિબિરમાં ભાગ લેવા 75 જેટલા સાધક સાધિકાઓ દેશના અનેક સ્થળોએથી પધારશે. કાર્યક્રમમાં શિબિરાર્થીઓ ઓશોના અમૃત પ્રવચન સાંભળશે કે જે તેમણે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગની વ્યાખ્યા કરતા પ્રબોધ્યા હતા. આ અધ્યાયમાં જીવનની અનેક બાબતો વિશે અર્જુનને સમજાવતા ભગવાન જે કહે છે તેના સ્વભાગ તરીકે કહે છે. મનુષ્યના આત્મા અને શરીર વચ્ચે જે ભેદ છે તેના જુદા જુદા જે ગુણ અને લક્ષણ છે તેની વિસ્તૃતમાં ચર્ચા થાય છે. 13મા અધ્યાયનો જે સાર સંદેશ છે તે આ મુજબ છે. શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા જ ક્ષેત્રજ્ઞ છે. તન મન રૂપી ઘરમાં વસે છે. શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે અને જે આ ક્ષેત્રને જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે. 3 ગુણ એટલે કે સ્ત્વ, રજસ અને તમસ આત્માના વિભિન્ન પુલ છે. રજસ ગુણથી સક્રિયતા અને ઉમંગ વધે છે. તમસ ગુણથી અજ્ઞાન અને આળસ આવે છે. સ્ત્વ ગુણથી બંનેમાં સંતુલન સંધાય છે. સાધકે આત્મજ્ઞાન તરફ સક્રિય થવું જોઈએ તો જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્માનું મહત્વ તેના અનેક રૂપ અને ગુણોની ઓવન આત્મજ્ઞાનની પ્રેરણા, સત્યની ઓળખ અને આધ્યાત્મિકતા પ્રગતિની વાતો વિશે ભગવાને અહીં સંકેત આપ્યા છે. ઓશોએ લગભગ 5 વર્ષના સમયકાળ દરમિયાન ગીતા દર્શન નામની વ્યાખ્યાન માળા કરી હતી. વિશ્વની સૌથી વધુ વિસ્તૃત કહી શકાય તેવી ટીકા છે. અધ્યયન છે અને ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં જુદા જુદા પ્રકારના ધ્યાન પ્રયોગો પણ શીખવાડ્યા છે. આપણે કેવળ બૌદ્ધિક જ્ઞાન જ પ્રાપ્ત ન કરવાના બદલે તેનાથી આગળ આત્માનો અસ્તિત્વ અનુભવ કરી શકીએ. પ્રાયોગિક ધ્યાન યજ્ઞનું સંચાલન કરશે ઓશો ફ્રેગ્રન્સ સંસ્થા, સોનીપત, હરિયાણાથી પધારનાર ઓશોના અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતી અને મા અમૃત પ્રિયાજી. મા પ્રિયાજી કહે છે કે હજારો વર્ષોથી લોકો ગીતાનું અધ્યયન કરે છે, ચિંતન મનની તો કરી રહ્યા છે, પરંતુ તેમાં જણાવેલ માર્ગ પર ચાલતા નથી. કોઈ ફક્ત પાક શાસ્ત્ર વાંચી તેના વિશે વાદ વિવાદ કરે છે, બૌદ્ધિક મતાંતર ઊભો કરે છે, તાર્કિક દલીલો કરે છે, પણ રસોડામાં જઈ રસોઈ જ ન બનાવે. રસોઈના જે પોષક તત્વ છે તે જ ગ્રહણ ન કરે તો પેટ કઈ રીતે ભરાવાનું, જીવન કઈ રીતે ચાલવાનું. બસ કંઈક આવી જ દુર્ઘટના ધર્મગ્રંથો બાબતે થતી હોય છે. સ્વામી શૈલેન્દ્રજી કહે છે કે જીવનમાં એટલું દુઃખ વધતું જાય છે તેટલી નાસ્તિકતા વધતી જાય છે. પરમાત્મા પરથી ભરોસો ઉઠવા માંડે છે, પણ જ્યાં સુધી દેખાય નહીં કે મારા દુઃખના કારણમાં હું જ છું ત્યાં સુધી દુઃખમાંથી છટકવાનો કોઈ રસ્તો નથી. ગીતાના 13મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ આપણને સમજાવે છે કે દુઃખનું ખરું કારણ મૂળભૂત કારણ છે અને એ કારણને મટાડવાનો ઉપાય છે. સાક્ષીની સાધના, સાક્ષીમાં સ્થિત વ્યક્તિ જ ઈશ્વર પર શ્રદ્ધા ધારી શકે છે. શાંત અને આનંદિત વ્યક્તિ જ સાચો आस्तिक बनी सके છે. रविवार को आयोजित सत्संग में मुख्य विषय है कि बाहर की परिस्थितियाँ जैसी भी हैं वो तो वैसी ही रहती रहेंगी. हम अपने भीतर की मनस्थिति को कैसे बदल सकते हैं? क्या प्रतिकूल परिस्थितियों में भी कोई व्यक्ति शांत और आनंदित और प्रसन्न हो सकता है? निश्चित रूप से हो सकता है. हमसे पहले बहुत लोग इस अवस्था को पा चुके हैं, हम भी पा सकते हैं. सामान्यतः हम सोचते हैं कि परिस्थितियों की वजह से मेरी मनस्थिति बदलती है. किसी ने क्रोध दिला दिया, हम ये नहीं सोचते कि मेरे भीतर क्रोध मौजूद है. बाहर से एक सिचुएशन बनी, उसमें वह प्रकट हो गया. किसी ने क्रोध दिलाया नहीं. समझो एक कुआं है, उसमें अगर पानी नहीं है तो कोई कितना ही रस्सी बाल्टी डाले उसमें से पानी नहीं निकाल सकता, क्योंकि पानी है ही नहीं. तो हम भी इसी प्रकार हैं. हमारे भीतर क्रोध बैठा हुआ है. किसी ने एक सिचुएशन ऐसी क्रिएट कर दी, उसने कुछ कह दिया, कुछ कर दिया, हमारे भीतर से आग बाहर निकलने लगी, हम आग बबूला हो गए. यह कहना गलत है कि उसने क्रोध दिलाया. उसने सिर्फ क्रोध प्रकट करने की एक सिचुएशन बनाई. क्रोध मेरे भीतर था, आग मेरे भीतर चल रही थी, मैं बारूद लिए अपने साथ चल रहा हूँ. तो असली सवाल ये नहीं है कि दूसरा क्या करता है क्या नहीं करता. असली सवाल ये है कि मैं यह बारूद लिए अपने साथ क्यों चलता हूँ. क्योंकि अगर मैं बारूद लिए चलूँगा बार बार कहीं ना कहीं विस्फोट होता ही रहेगा. इसमें बाहर का व्यक्ति जिम्मेवार नहीं है, मेरे भीतर की मनोदशा जिम्मेवार है. और इसको बदलने का उत्तरदायित्व और जिम्मेवारी पूरी तरह से मेरी है, आपकी है, प्रत्येक व्यक्ति की है. यदि आप चाहते हैं कि एक शांत, प्रसन्न और आनंदित जीवन जीना है तो आप जी सकते हैं. थोड़ी सी समझ, अशांति के कारण क्या हैं, दुख के कारण क्या हैं, एक बार कारण समझ में आ गए, निवारण का उपाय बहुत आसान है. धन्यवाद. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत.
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।